હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા સારા જ હશો. અને આજે આપણે જઈશું ઉનાઈ મેળા તરફ. અને ઉનાઈ મેળા વિશે હું તમને થોડી વાતો કરીશ અને ઉનાઈ વિશે પણ આપણે આ વિડીયોમાં થોડી વાતો કરીશ. તો મારા ચેનલ પર તમે બધા નવા હશો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને આવા જ અવનવા વિડીયો તમને સૌ પ્રથમ મળ્યા કરે. તો ચાલો શરૂ કરીએ ઉનાઈ વિશે અને ઉનાઈના મેળા વિશે જાણવા પહેલાં. મારું નામ જાદવ કૌશલ. ઉનાઈનો ભવ્ય મેળો 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિના દિવસે ભરવામાં આવે છે, જ્યાં અમે પણ પાર્ટિસિપેટ કર્યો હતો અને ખૂબ એન્જોય કર્યો હતો. તો તમે પણ ઉનાઈના મેળામાં આવજો જરૂરથી અને ખૂબ એન્જોય કરજો, એવું હું આગ્રહ રાખું છું. ઉનાઈ ગામ એટલે માતાજીના મંદિરના નામથી પ્રખ્યાત છે. અને બીજું, ત્યાં ગરમ પાણીના ઝરાને લીધે ઉનાઈ ખૂબ જ પ્રખ્યાતિત છે. લોકમાન્યતા અનુસાર ઉનાઈ ગામ એ ખૂબ જ પ્રખ્યાત છે અને તેની સ્ટોરી હું તમને કહું થોડા શબ્દોમાં, તો તમે ધ્યાનથી વિડીયોને જોજો અને પૂરેપૂરું લાસ્ટ સુધી જોજો. સ્ટોરી ઓફ ઉનાઈ. ઉનાઈનો ઇતિહાસ તમને જણાવું તો ત્યાં સૌ પ્રથમ ઋષિ સરભંગનું આશ્રમ હતું, જ્યાં ભગવાન શ્રીરામ 14 વર્ષના વનવાસ દરમિયાન ફરતા આવ્યા હતા એવું માનવામાં આવતું હતું. જ્યારે ભગવાન શ્રીરામ આવ્યા હતા ત્યારે ઋષિ સરભંગ કુષ્ઠ રોગથી પીડિત હતા અને તેણે ભગવાન શ્રીરામનો સત્કાર કરવા માટે ઋષિ સરભંગે પોતાના યોગ બળથી પોતાનું શરીર બદલી નાખ્યું હતું. ઋષિ સરભંગે ભગવાન શ્રી રામચંદ્રનો ખૂબ જ સત્કાર કર્યો અને તેમની પૂજા કરી. પૂજા કરતી વખતે લક્ષ્મણજીને ઋષિની વેદના વિશે ખબર પડી. પૂજા થઈ ગયા પછી લક્ષ્મણજીએ શ્રી રામચંદ્રને ઋષિની વેદના વિશે કહ્યું. ઋષિની સેવાથી સંતુષ્ટ થઈ શ્રી રામજી, લક્ષ્મણજી અને સીતા માતા આગળ વધવા લાગ્યા. ત્યારે ઋષિ સરભંગ થોડે અંતર સુધી એમની પાછળ ગયા, પરંતુ એમના કુષ્ઠ રોગના કારણે એમનું શરીર કંપી ઉઠ્યું. આવી સ્થિતિ જોઈ ભગવાન શ્રી રામજીએ પૃથ્વીમાં બાણ ચલાવ્યું અને ગરમ પાણીના ઝરા નીકળવા લાગ્યા. જેની સાથે જ એક માતાજીની મૂર્તિ પણ બહાર આવી અને ભગવાન શ્રી રામચંદ્રએ આ મૂર્તિની સ્થાપના કરી એની પૂજા કરવા કહ્યું. માતાજીની મૂર્તિ સ્થાપના કરવા પહેલાં
સરભંગ ઋષિએ આ ગરમ પાણીના કુંડમાં સ્નાન કર્યું, જેથી ઋષિ સરભંગ કુષ્ઠ રોગથી પીડિત હતા તેનાથી મુક્ત થયા. ત્યાર પછી માતા સીતાએ પણ આ કુંડમાં સ્નાન કર્યું અને કહ્યું, હું નાઈ, જેના પરથી અહીંની જગ્યાનું નામ ઉનાઈ પડ્યું. ત્યાર પછી બધાને એવું માનવામાં આવે છે કે આ ઉનાઈના કુંડમાં સ્નાન કરવાથી બધા શરીરના રોગોથી મુક્ત થવાય છે, એવું માન્યતા અનુસાર જાણવા મળ્યું. આ છે અહીંની દંતકથા અને તમે પણ અહીં આવી ગરમ કુંડમાં સ્નાન કરી શકો છો અને અહીંની મુલાકાત એકવાર તો તમે જરૂરથી લેજો. ઉનાઈના મેળાની વાત કરીએ તો અહીં ખૂબ જ સરસ શોપિંગ કરવા માટે અવનવી દુકાનો સ્થાપિત કરવામાં આવી છે અને અહીંયા ચકડોળ અને મોતકુવા જેવી પણ એક્ટિવિટી છે જેને જોવા ખૂબ જ આનંદ આવે છે. તો તમે પણ બધા અહીં આવીને મકર સંક્રાંતિમાં ખૂબ જ એન્જોય કરી શકો છો. તો હું કહેવા એટલું જ માગું છું કે તમે પણ આ જગ્યાની મુલાકાત એકવાર જરૂરથી લેજો. આ ઉનાઈ મંદિર ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલું પ્રાચીન મંદિર છે. આ મંદિર માતા ઉનાઈ દેવીને સમર્પિત છે અને તેમનું વિશેષ મહત્ત્વ છે. ખાસ કરી મકર સંક્રાંતિ પર યોજાતો મેળો. ઉનાઈ માતાજીનું મંદિર પૌરાણિક કથા સાથે સંકળાયેલું છે. માન્યતા છે કે ભગવાન શ્રી રામ અહીં આવ્યા હતા અને સીતા માતાએ ઉનાઈ તળાવમાં સ્નાન કર્યું હતું. અહીં તીર્થયાત્રાળુઓ માટે પણ ગરમ પાણીના કૂવામાં સ્નાન કરવાની ખૂબ જ સરસ સુવિધા છે, જેથી કરીને બધા અહીં આવી એકવાર સ્નાન કરવાનો લાભ લઈ શકો છો. તો તમે ક્યારે અહીં ઉનાઈના મેળામાં આવશો અને ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવા માટે ક્યારે આવશો એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને ઉનાઈને લગતી કોઈ પણ જાણકારી તમને જોઈતી હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. હું ઉનાઈના આસપાસના ગામોમાંથી જ છું. તો તમે આવશો અહીં તો મને કોમેન્ટ કરી અથવા તો મને મેસેજ કરીને જરૂરથી કહેજો, જેથી કરીને હું તમને સહયોગ આપીશ. તો ફ્રેન્ડ્સ, ઉનાઈ વિશે તો મેં તમને ઘણી બધી વાતો કહી, પરંતુ ઉનાઈ માતાજીના મંદિરના દર્શન કરાવવાના બાકી રહી ગયા, જેનો વિડીયો આપણે અલગથી બનાવીને અપલોડ કરીશ. કેમ કે અમે નાઇટના ટાઈમે ગયા હતા ત્યારે ઉનાઈ માતાજીનું મંદિર બંધ હતું, જેથી કરીને હું ત્યાંનું શૂટિંગ નથી લઈ શક્યો. જેથી તમને હું એક અલગ જ વિડીયોમાં ઉનાઈ માતાજીના મંદિર અને ગરમ પાણીના ઝરા વિશે થોડુંક બતાવીશ. તો તમે મારા વિડીયો આવી જ રીતે જોતા રહેજો અને મારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર ઓલ ફ્રેન્ડ્સ.